નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં છો ને બધા? બાળમિત્રો, આજે આપણે ભારત દેશના એક એવા રાજ્ય વિશે વાત કરવાના છીએ કે જે રાજ્યનો સાંસ્કૃતિક વારસો આખી દુનિયામાં એમ કે જાણીતો છે અને એ રાજ્યમાં આપણે પણ રહીએ છીએ. તો એ રાજ્ય છે આપણું ગુજરાત રાજ્ય. ગુજરાત રાજ્ય એક એવું રાજ્ય છે બાળકો કે જ્યાં સાંસ્કૃતિક પરંપરાએ આજે પણ ખૂબ માનવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં સાંસ્કૃતિક પરંપરાને આજે પણ ખૂબ જ માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ગુજરાત રાજ્ય આપણું એક અનોખું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગુજરાતને જ પોતાની કર્મભૂમિ બનાવી છે અને જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર રહ્યા ત્યાં સુધી સૌથી વધારે જો એમને વર્ષો વિતાવ્યા હોય ને તો એ છે આપણું ગુજરાત રાજ્ય. તો એના લીધે તો આપણે ધન્યતા અનુભવવાની જ છે અને અત્યારે પાછું આપણો ગુજરાતનો ડંકો ચારે બાજુ વાગી રહ્યો છે બાળકો. હા, તો એ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. તો એ પણ આપણા ગુજરાતના જ છે અને એનો પણ આપણે ગર્વ લેવો જોઈએ. બાળકો, ગુજરાત રાજ્ય તો એક એવું રાજ્ય છે કે જેનો સાંસ્કૃતિક વારસો, જેનો પહેરવેશ, જેની ખાણીપીણી, જેના રીત રિવાજો તે દુનિયામાં એમ કે ખૂબ જ જાણીતા છે. અને મહાત્મા ગાંધી પણ આપણા ગુજરાતના જ હતા. એટલે બાળમિત્રો, આ ગુજરાત રાજ્યની વાતો આપણે જેટલી કરીએ ને તેટલી ઓછી પડે છે અને એમાંય આપણા ગુજરાતના ગરબા તો આખા વિશ્વમાં એક અનોખું સ્થાન ધરાવે છે. અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા તરીકે આપણે જો વાત કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ એ તો ગુજરાતના પ્રાદેશિક સાંસ્કૃતિક અંગો તરીકે ઓળખાય છે. એટલે બાળમિત્રો, ગુજરાત રાજ્ય એક આપણું વિવિધસભર રાજ્ય છે અને આવા વિવિધસભર રાજ્યની વાત આપણે એક કવિના શબ્દો દ્વારા આજે શીખવાની છે. તો તમને સમજણ પડી ગઈ હશે કે આજે આપણે કયું કાવ્ય ભણવાના છીએ? હા, તો આજે આપણે ધોરણ 6 દ્વિતીય સત્ર ગુજરાતી કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે કાવ્ય ભણવાના છીએ અને એ કાવ્યના કવિ છે ઉમાશંકર જોશી. તો બાળમિત્રો, પહેલાં આપણે ઉમાશંકર જોશીનો પરિચય મેળવી લઈએ. ઉમાશંકર જોશીનો જન્મ 1911 સાબરકાંઠાના બામણા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 1988માં મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં થયું હતું. તેમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી હતું. તેમના ઉપનામ શ્રવણ અને વાસુકી. તેમનો વ્યવસાય કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા અને લેખક. તેમની રાષ્ટ્રીયતા ભારતીય હતા. ઉમાશંકર જોશીની માતાનું નામ નવલબેન હતું. ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેમના માતા પિતાને 9 સંતાનોમાંથી તેઓ 3જા નંબરે હતા. 1937માં તેમના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા હતા. નંદની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે. તેમનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઈડરમાં થયું હતું. 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી ઉમાશંકર જોશીએ મેટ્રિક પાસ કર્યું. તેઓની સ્વતંત્ર સંગ્રામમાં આગવી ભૂમિકા હતી. તેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં કારાવાસ પણ થયો હતો, એટલે કે જેલમાં પણ ગયા હતા. આજીવન ગાંધીવાદી, શિક્ષણકાર અને ગુજરાતી સાહિત્યના વિવિધ ઉત્તરકારોમાં ઉચ્ચતમ પ્રદાન કર્યું છે તેમને. બાળમિત્રો, ઉમાશંકર જોશીના કેટલાક કાવ્ય સંગ્રહો, નાટકો અને વાર્તા સંગ્રહો વિશે પણ આપણે જાણકારી મેળવીએ.
તો એમનું વિશ્વ શાંતિ છે એ 1931માં આવ્યું. ગંગોત્રી 1934માં, નિશીથ 1939માં, પ્રાચીના 1944માં, આતિથ્ય 1946માં, મહાપ્રસ્થાન 1965માં, અભિજ્ઞા 1967માં અને ધારાવસ્ત્ર 1981માં અને સમગ્ર કવિતા 1981માં. તેમના નાટક છે સાપના ભારા જે 1936માં અને હવેલી 1977માં. તેમના વાર્તા સંગ્રહો છે કેટલાક: શ્રાવણી મેળો 1936માં, વિસામો 1959માં, ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ એ 1985માં. તેમની નવલકથા પારકા જણ્યા તે 1940માં. નિબંધ સંગ્રહો તેમના ઉઘાડી બારી 1959માં, શિવસંકલ્પ 1978માં અને ગોષ્ઠી 1951માં. બાળમિત્રો, તેમને કેટલાક પુરસ્કારો પણ મળ્યા હતા. જો 1939માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો હતો, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો હતો અને 1967માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો અને 1973માં તેમને સોવિયેટ લેન્ડ નહેરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને ઉમાશંકર જોશી તેમના જીવનકાળ દરમિયાન કેટલાક સભ્યપદ એટલે કે કેટલાક હોદ્દાઓ ઉપર પણ રહી ચૂકેલા છે. તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ 1968માં નિમાયા હતા. ગુજરાત યુનિવર્સિટી ઉપકુલપતિ તરીકે તેઓ 1970માં તેમને ફરજ બજાવી હતી અને જ્યારે રાજ્યસભાના સભ્ય તરીકે તેમને 1970થી 1976 સુધીની કામગીરી કરી હતી. તો બાળમિત્રો, આ રહ્યો આપણે આપણા કાવ્યના કવિનો આપણે પરિચય મેળવી લીધો. તો હવે આપણે ઉમાશંકર જોશીએ આ કવિતામાં આપણને ગુજરાત વિશે જે ગુણગાન ગાયા છે, જે યશગાથા ગાઈ છે, જે વિશેષતાઓ તેમને ગુજરાત વિશે જે બતાવી છે ને, એ વિશેષતાઓ આપણે આ કવિતામાં આજે શીખવાની છે. તો પહેલાં તો હું કવિતાનું પઠન કરીશ, એટલે તમે બધા શાંતિથી સાંભળશો. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી, સાબરના મરદાની સોણલા સોણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે, ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયો, પાવાને ટોડલે મહાકાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે, આંખની અમીમીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે, કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, નીરતીર સારસસા સુખડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે, નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. તો બાળમિત્રો, આ આપણે કાવ્યનું પઠન કર્યું. હવે તમને એમ થતું હશે કે બેન કાવ્યનું ગાન કરાવે તો વધારે મજા આવે. તો ચલો આપણે કાવ્યનું ગાન કરીશું. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી
समगर ना मोतीनी छोड़े नवरावती गुजरात मोरी मोरी रे समगर ना मोतीनी छोड़े गुजरात मोरी मोरी रे मरता मरी गई मुंगेरी गुजरात गुजरात मोरी मोरी रे भारत नी भूम मां जाजेरी गुजरात गुजरात मोरी मोरी रे मरता मरी गई मुंगेरी गुजरात गुजरात मोरी मोरी रे भारत नी भूम मां जाजेरी गुजरात गुजरात मोरी मोरी रे रेवाना अमृतनी मरमर धरावती सावरना मरदानी सोनला सुनावती रेवाना अमृतनी मरमर धरावती समदरना मोतीनी छोड़े नवरावती गुजरात मोरी मोरी रे समदरना छोड़े नवरावती गुजरात मोरी मोरी रे गिरनारी टूको ने गढ़रे की डरिया पावाने तोड़ ले माँ काली मैया गिरनारी टूको गढ़रे की डरिया पावाने तोड़ ले माँ काली मैया डगले ने डूंगरे भर देती हैया गुजरात मोरी मोरी रे डगले ने डूंगरे भर देती हैया गुजरात मोरी मोरी रे चोर वाड़ वाड़ी छाती शी उभरे आँखनी हमें मीत उमटे चरोतर चोर वाड़ वाड़ी छाती शी उभरे हैया ना हीर पाई हेत भरी नीत रे गुजरात मोरी मोरी रे हैया ना पाई हेत भरी नीत रे गुजरात मोरी मोरी रे कोयल ने मोर ने मेघ मीठे बोले नमनी पनिहारी ने भीने अंबोड़ ले कोयल ने मीठे बोल रे नम
સુખ ડૂબ્યા જોડ લે ગુજરાત મોરી મોરી રે નીર તીર સારસ શા સુખ ડૂબ્યા જોડ લે ગુજરાત મોરી મોરી રે નર્મદની ગુજરાત દોયલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી નર્મદની ગુજરાત દોયલી રે જીવવી ગાંધીની ગુજરાત કપરી જીરવવી એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રે ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ગુજરાત મોરી મોરી રે ગુજરાત મોરી મોરી રે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી ઉમાશંકર જોશી આપણને કાવ્યમાં શું કહેવા માંગે છે? મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. તો આ કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ ઉમાશંકર જોશી આપણને કહે છે કે આ ગુજરાત એક એવી ગુજરાત જે છે કે જે ગુજરાત મને એમ કે મળતા મળી ગઈ છે. એટલે કવિ પોતાની જાતને નસીબદાર માને છે કે હું આ ગુજરાતની ભૂમિ પર જન્મ્યો છું એમ કે. એટલે કવિ એમ કહે છે કે હું નસીબદાર છું કે મને આ ગુજરાત મળી છે એમ કે મેં આ ગુજરાતની ભૂમિ પર જન્મ લીધો છે. એટલે કે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે. મોરી એટલે કે મોખરે મોખરે એટલે કે હરોળમાં પહેલું જેમ કે એવું આ ગુજરાત એમ કે મને મળી ગયું છે. ભારતની ભમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે કે ભારતની ભૂમિ પર એટલે કે ભારતની આ વિશાળ ભૂમિ પર એમ કે અતિ પ્રિય એવી મુશ્કેલીથી બી મળી જાય એવી આ ગુજરાત એમ કે મને મળી છે એમ કે મારી જન્મભૂમિ છે. તો એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે એનો મને એમ કે ગર્વ છે. સાબરના મરદાની સોણલા સોણાવતી રેવાના અમૃતની મરમર ધવરાવતી સમદરના મોતીની છોળે નવરાવતી ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ કહે છે કે સાબરના મરદાની સોણલા સોણાવતી એટલે કે સાબરમતી નદીના કિનારે જ્યારે એમ કે ગાંધીજીના સમયે ગાંધીજીના નેતૃત્વ નીચે એમ કે સ્વાતંત્ર્ય સંગ્રામનું આંદોલન જે વીર પુરુષોએ એમ કે સત્ય અને અહિંસાનું પાલન કરતા જે લડ્યા હતા ને એ વખતના વીર પુરુષોની મરદાનીની સ્વપ્નો એમ કે આપણને આ સાબરમતી નદી એમ કે યાદ કરાવે છે એમ કે સ્વપ્નો આપણને આપે છે. રેવાના અમૃતની મરમર ધવરાવતી રેવા એટલે કે નર્મદા નદીના અમૃત ભર્યા જળ એમ કે નર્મદા નદીના અમૃત ભર્યા જળ મરમર એટલે કે ધીમા ધીમા અવાજે એમ કે આપણને સંતોષ આપે છે. અને સમુદ્રના મોતીની છોડે નવરાવતી સમુદ્ર એટલે કે દરિયો જ્યાં એક વિશાળ દરિયા કિનારો આવેલો છે એ દરિયા કિનારાના મોતી જેવા ઉછળતા મોજા એમ કે આખા ગુજરાતને નવડાવી દે છે એવી ત્યાં રહેલી આ ગુજરાત એમ કે મારી જન્મભૂમિ છે. ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયો પાવાને ટોડલે મહાકાળી મૈયા ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ કહે છે કે ગિરનારી ટૂંકોને ગઢરે ઈડરિયો એટલે કે જ્યાં
ગિરનાર જેવા પર્વત શિખરો, ગિરનાર જેવા પર્વત શિખરો આવેલા છે, ઈડરિયો ગઢ આવેલો છે, અને એમાંય પાવાગઢના ટોડલે એટલે કે સૌથી ઉપર શિખર ઉપર, પાવાગઢના ટોડલે સૌથી ઉપર શિખર ઉપર સ્વયં એમ કે મહાકાળી માતા બિરાજમાન છે. એમ કે એવા ડુંગરો એમ કે મને હું જ્યાં જઉં છું ત્યાં ડગલે ને પગલે એમ કે આ ડુંગરો આપણા સૌના એમ કે હૈયા ભરી દે છે. એવું આ ગુજરાત જ્યાં રહેલું છે એવી આ ગુજરાત એમ કે મારી જન્મભૂમિ છે. આંખની અમીમીઠ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ કહે છે કે આંખની અમીમીઠ, આંખોની એટલે કે નજરોમાં જે પ્રેમ ભરેલો છે ને, જે મીઠાશ ભરેલી છે ને, બધાને ગુજરાતના લોકોની એમ કે જે નજરોમાં જે મીઠાશ ભરેલી છે એ મીઠાશ ભરી નજરો એમ કે ચરોતરની જેમ એકી સામટી જેમ ઘસી આવતી હોય ને મારી સામું, એવો મને અનુભવ લાગે છે. ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, ચોરવાડ વાડી એટલે કે ચારે તરફ એમ કે ચારે તરફ જ્યાં મારી નજર જાય ત્યાં એમ કે છાતી સુધી ઉભરાય એવા લીલોતરીથી ભરેલા પ્રદેશો એમ કે આ ગુજરાતમાં મને જોવા મળે છે. હૈયાના હીરપાઈ હેત ભરી નીતરે, એટલે કે જેને આપણા હૃદયને સ્નેહથી સિંચન કર્યું છે, પ્રેમથી સિંચન કર્યું છે, એવું આ જે ગુજરાત જે છે એ મારી જન્મભૂમિ છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પણિહારીને ભીને અંબોડલે, નીરતીર સારસસા સુખડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. આ કાવ્ય પંક્તિઓ દ્વારા કવિ કહે છે કે કોયલ અને મોર જેવા પંખીઓ જ્યારે વરસાદની ઋતુમાં એમ કે મીઠા મીઠા ટહુકા કર્યા કરે છે, અને નમણી પનિહારીને ભીને અંબોડલે એટલે કે જ્યારે પનઘટ પર સુંદર સ્ત્રીઓ એમ કે પાણી ભરવા જાય છે અને ત્યારે એમના ગળામાંથી જે પાણી છલકે છે અને એમનો અંબોડો જે ભીનો થાય છે ને, એ પણ એક આનંદ છે. એટલે નમણી પનિહારીને ભીને અંબોડલે કે પનિહારીઓ જ્યારે પાણી ભરવા જાય છે ત્યારે એમના ભીના અંબોડામાં પણ જે આનંદ છલકાય છે એ આનંદ તો ગુજરાતમાં જ જોવા મળે છે. નીરતીર સારસસા સુખડૂબ્યા જોડલે, અને સરોવરના કિનારે એમ કે નદીના કિનારે જળ કિનારે એમ કે જ્યારે સારસ પક્ષીઓનું યુગલ શાંતિથી પ્રેમમાં સુખેથી ડૂબીને વિહાર કરતું હોય છે, એવું એમ કે આ ગુજરાત મારી જન્મભૂમિ છે. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરે જીરવવી, એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. તો આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ કહે છે કે નર્મદની ગુજરાત દોહલી રે જીવી, એટલે કે નર્મદના સમયમાં એ વખતે ગુજરાતીઓનું જે લોકજીવન હતું, જે સામાજિક જીવન હતું એ વખતોનું, ત્યારે એ તો ખૂબ જ દુર્લભ હતું. કારણ કે એ વખતે અને એ વખતનું જીવન અત્યારે મળવું ખૂબ જ દુર્લભ છે. એ વખતે એ લોકો ખૂબ જ પરિશ્રમ કરતા હતા ને તો પણ શાંતિથી જીવતા હતા. એટલે એ વખતનું જે ગુજરાતનું લોકજીવન છે એકદમ દુર્લભ, અત્યારે ખૂબ જ મળવું મુશ્કેલ છે. અને એમાંય ગાંધીની ગુજરાત કપરે જીરવવી, એટલે કે ગાંધીજીના સમયમાં તો અંગ્રેજોનું શાસન હતું, અને એ વખતે અંગ્રેજોના શાસન વખતે તો ગુજરાતીઓનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું, ખૂબ જ કપરું હતું એમ કે. અને એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી લે, એટલે કે આવી જન્મભૂમિના ગુણગાન, કવિ કહે છે કે આવી જન્મભૂમિના ગુણગાન મારે એકવાર ગાઈને કેવી રીતે ભૂલી જવું કે આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, એટલે કે વિશાળ ભારતની ધરતી પર મુશ્કેલીથી મળે એવી અતિ પ્રિય ગુજરાત જે મને મળી ગઈ છે એ ગુજરાત એમ કે મારી જન્મભૂમિ છે. મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, એટલે કે જે ગુજરાત મને મળતા મળી ગઈ છે કે હું નસીબદાર છું. કવિ કહે છે કે હું નસીબદાર છું કે આ ગુજરાતની ભૂમિ પર મને જન્મ મળ્યો છે, અને આ ગુજરાત મારી જન્મભૂમિ છે તેનો મને ખૂબ જ એમ કે ગર્વ છે. તો બાળમિત્રો, આજે આપણે આ કવિતાનો ભાવાર્થ સમજ્યા. હવે આપણે આવતીકાલે કવિતાના સ્વાધ્યાય અને પ્રશ્નોની ચર્ચા કરીશું. તો તમે બધા ઘરે કવિતાને કંઠસ્થ કરી લેજો. ચલો, આવજો બાળમિત્રો.